નમસ્તે, હું ઓગસ્ટ કોમ્ટ, 21મી સદીના ફ્રાન્સથી હું તમારી સાથે વાત કરી રહ્યો છું. મેં મારું આખું જીવન એ સમજવામાં વિતાવ્યું છે કે આ માનવ સમાજ કેવી રીતે કામ કરે છે. આજે હું તમને એક એવા વિષયનો પરિચય કરાવીશ જે તમારા જીવનને જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખશે, અને તે છે સમાજશાસ્ત્ર, સોશિયોલોજી. તેમને વિચારતા હશો કે આ નામ ક્યાંથી આવ્યો? આ બે શબ્દોનો સંગમ છે. લેટિન શબ્દ સોસિયસ એટલે કે સાથીદાર અને ગ્રીક શબ્દ લોગોસ એટલે કે વિજ્ઞાન. ટૂંકમાં કહું તો સમાજશાસ્ત્ર એ સમાજનું વૈજ્ઞાનિક રીતે અધ્યયન કરતું શાસ્ત્ર છે. સમાજ કોઈ જાદુથી નથી ચાલતો, પણ કેટલીક સંસ્થાઓ પર ટકેલો છે. તમારું કુટુંબ, જ્યાં તમે પ્રેમ અને સંસ્કાર શીખો છો, અને તમારી શિક્ષણ સંસ્થા, જ્યાં તમે જ્ઞાન મેળવો છો. સમાજશાસ્ત્ર આપણને સમજાવે છે કે આ બધી વસ્તુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. સમય ક્યારેય સ્થિર નથી હોતો. તમે જુઓ, મારા સમયના બજારો અને તમારા સમયના આધુનિક શહેરોમાં કેટલો તફાવત છે. ટેકનોલોજી અને નવા વિચારોને કારણે સમાજ સતત બદલાતો રહે છે. આ સામાજિક પરિવર્તન શા માટે આવે છે તે સમજવું ખૂબ જરૂરી છે.